હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું બજારમાં મળતી મોંઘી મીઠાઈઓને પણ ટક્કર મારે તેવી મકાઈના લોટની નવી મીઠાઈ। શું તમે ક્યારે આ રીતે મકાઈના લોટમાં દૂધ નાખીને ક્યારે મીઠાઈ બનાવી છે? જો ન બનાવી હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। ઓછા ઘીમાં બની પણ જાય છે ને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી સુપર સોફ્ટ આ મીઠાઈ તૈયાર થાય છે। તેના માટે આપણે એક બાઉલ લઈ લેવાનો છે અને તેમાં બજારમાં જે પીળી મકાઈનો લોટ આવે છે તે જ મેં અત્યારે લીધો છે। અત્યારે મેં 2 કપ જેટલો પીળી મકાઈનો લોટ લીધો છે। તેની સાથે આપણે તે જ કપના માપથી 2 કપ જેટલું દૂધ એડ કરવાનું છે। આ રીતે આપણે 2 કપ જેટલું દૂધ એડ કરી દેવાનું છે અને પછી લોટને અને દૂધને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરતી વખતે તેમાં કોઈ પણ જાતના લમ્પ્સ ન રહે તે રીતે આપણે તેને આ રીતે મિક્સ કરી દેવાનું છે। આપણો લોટ છે તે દૂધને સરસ રીતે આ રીતે શોષી લેશે। જો તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે મિક્સ કરીએ તેમ તેમ બધું દૂધ સરસ રીતે શોષાઈ ગયું છે। હવે આપણે તેને થોડી વાર માટે રેસ્ટ માટે મૂકી દેવાનો છે। ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ। લોટ રેસ્ટ કરે ત્યાં સુધી આપણે એક પેન લઈ લેવાનું છે। તેમાં 1 મોટી ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈશું અને ઘીને સરસ રીતે આપણે ગરમ થવા દેવાનું છે। જો તમે જોઈ શકો ઘી સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો ગુંદ એડ કરવાનો છે। તેને પણ આપણે ઘીમાં તળી લેવાનો છે। ઘી એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ આપણે તેમાં ગુંદ એડ કરીશું અને ગુંદને સરસ રીતે ફ્લફી થાય ત્યાં સુધી તળી લેવાનો છે। જો તમે જોઈ શકો છો કે આપણો ગુંદર છે તે પણ સરસ રીતે તળાઈ ગયો છે। એકદમ ઘી ગરમ થઈ જાય પછી જ આપણે ગુંદરને એડ કરવાનો, જેથી કરતે જ્યારે આપણે ખાઈએ ત્યારે તે દાંતમાં ન ચોંટે। સરસ રીતે તળાઈ ગયો છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાનો છે। બધા જ ગુંદરને આપણે આ રીતે પ્લેટમાં કાઢી લેશું। હવે આપણે તે જ પેનમાં ઝીણા કટ કરેલા કાજુ અને બદામ છે તેને પણ આપણે રોસ્ટ કરી લેવાના છે। રોસ્ટ કરીને આપણે ડ્રાયફ્રૂટ લઈએ તો જે મીઠાઈમાં આપણે તે એડ કરીએ ત્યારે તેનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે, એટલે આપણે ઘીમાં આ રીતે રોસ્ટ કરીને લેશું। ડ્રાયફ્રૂટ છે તે પણ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે। હવે આપણે તેને પણ એક પ્લેટમાં કાઢી લેવાના છે। જે પ્લેટમાં આપણે ગુંદરને કાઢ્યો છે તે જ પ્લેટમાં આપણે તેને પણ કાઢી લઈશું। બધા ડ્રાયફ્રૂટને આપણે કાઢી લેવાના છે। હવે આપણે જે પેનમાં ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કર્યા હતા તે જ પેનમાં આપણે અડધી વાટકીથી ઓછું એવું ઘી લેવાનું છે। એટલે ટોટલ આપણે અત્યારે અડધી વાટકી ઘીનો યુઝ કર્યો છે। પહેલાં છે તે મેં 1 ચમચી જેટલું ઘી લીધું હતું અને અત્યારે જે અડધી વાટકીમાં જે છે તે બધું જ લઈ લીધું છે। ઘી સરસ ગરમ થવા દેવાનું છે। ઘી એકદમ સરસ ગરમ થઈ જાય પછી આપણે જે મકાઈના લોટનું મિશ્રણ તૈયાર કરી રાખ્યું છે તે તેમાં એડ કરી દેવાનું છે। બધું જ મિશ્રણ છે તે આપણે ઘીમાં આ રીતે એડ કરી દઈશું અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે જે મિશ્રણ છે તેને ઘીમાં સરસ રીતે શેકી લેવાનું છે। અત્યારે તમને થોડું લમ્પી લાગતું હશે, પણ જેમ જેમ શેકાશે અને તેમાંથી અરોમા આવવા માંડશે તેમ તેમ મિશ્રણ છે તે થોડું ડ્રાય પણ થતું જશે। બને તો તમારે નોનસ્ટિક પેનનો જ યુઝ કરવાનો। મેં આ પેન લીધું છે એટલે તેમાં થોડું મિશ્રણ છે તે નીચે આ રીતે ચોંટે છે, એટલે આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને મિશ્રણ છે તે નીચે બેસે નહીં। અને ગેસની ફ્લેમ છે તે તમારે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે। ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે જે મકાઈનું મિશ્રણ છે તેને સતત હલાવતા રહેવાનું છે અને સરસ રીતે એક અરોમા આવવા માંડે અને થોડો એવો કલર ચેન્જ થશે ત્યાં સુધી આપણે સરસ રીતે તેને શેકવાનું છે। જો તમને એમ લાગે કે મિશ્રણ થોડું નીચે બેસે છે તો તમારે 1 ચમચી જેટલું ઘી પણ એડ કરી શકો છો। જો તમે નોનસ્ટિક પેન લીધું હશે તો તમારું મિશ્રણ છે તે બિલકુલ નહીં બેસે નીચે। જો તમે જોઈ પણ શકતા હશો કે આપણું જે મિશ્રણ છે તેમાં થોડું થોડું ઘી પણ છૂટવા માંડ્યું છે અને સરસ રીતે થોડું ડ્રાય પણ થઈ ગયું છે। લગભગ અત્યારે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે। આપણે તેને આ રીતે સતત હલાવતા રહેવાનું છે। જો તમને આ મકાઈની રેસીપી થોડી પણ ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણો મકાઈના લોટનું મિશ્રણ છે તે સરસ શેકાઈ ગયું છે અને તેમાંથી ઘી પણ છૂટવા માંડ્યું છે। જો તમે જોઈ જ શકતા હશો કે સાઈડ પર છે તે બધું ઘી છૂટવા માંડ્યું છે આ રીતે। એટલે તમારે સમજી લેવાનું કે મિશ્રણ છે તે સરસ રીતે શેકાઈ ગયું છે। ઓછા ઘીમાં આટલી સરસ મીઠાઈ તૈયાર થઈ જતી હોય તો તમારે એકવાર જરૂરથી ટ્રાય કરવી જોઈએ। આ મિશ્રણમાંથી
ઘી છૂટું પડવા માંડે એટલે પછી આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કરીને મિશ્રણને થોડી વાર માટે આપણે આ રીતે ઠંડુ થવા દેવાનું છે. મિશ્રણ સરસ ઠંડુ થઈ જાય પછી આપણે તેને નીચે લઈ લેવાનું છે આ રીતે. હવે આપણે તેમાં જે ગુંદર અને ડ્રાયફ્રૂટ્સને જે તળીને રાખ્યા હતા તે તેમાં આપણે એડ કરી દઈશું. બધું જ આપણે તેમાં એડ કરી દઈશું. તેની સાથે 1 ચમચી જેટલો એલચીનો પાવડર છે તેને પણ આપણે એડ કરી દેવાનું છે. હવે તેમાં મીઠાશ આપવા માટે મેં અત્યારે 1 કપ જેટલી સાકર છે તેને મેં પીસી લીધી છે. તમે સાકરની જગ્યા પર ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો ભૂરું ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. પણ તેને હેલ્ધી બનાવવા માટે મેં અત્યારે સાકરનો ઉપયોગ કર્યો છે. હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે 2 કપ લોટ લીધો તો તેની સામે મેં 1 કપ સાકર લીધી છે અને સરસ રીતે બધું જ મિક્સ કરી લેશું. તમે આ મિશ્રણમાંથી મકાઈની બરફી પણ બનાવી શકો છો અને મકાઈના લાડુ પણ બનાવી શકો છો. જો મિશ્રણ થોડું ગરમ જ છે અત્યારે, ત્યારે જ મેં આ બધું જ એડ કરી દીધું છે. મિશ્રણ જો બહુ ગરમ હશે તો તમારા લાડુ છે તે એકદમ ડ્રાય થઈ જશે. એટલે મિશ્રણ થોડું ઠંડુ થાય પછી જ આપણે તેમાં સાકરનો પાવડર એડ કરવાનો છે અને સરસ રીતે આ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. સરસ બધું જ મિક્સ થઈ ગયું છે. હવે આ મિશ્રણમાંથી તમે બરફી બનાવો અથવા તો લાડુ બનાવો, જેમ તમને જે શેપ આપવો હોય તે તમે આપી શકો છો. અત્યારે મેં ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં બધું જ મિશ્રણ એડ કરી દીધું છે અને આપણે તેમાંથી અત્યારે મકાઈની બરફી તૈયાર કરવાના છે અને સરસ રીતે આ રીતે મિશ્રણને સરસ લેવલ કરી લેવાનું છે. સરસ રીતે લેવલ થઈ જાય એટલે ઉપરથી આ રીતે આપણે થોડું પ્રેસ કરી દઈશું અને ઉપરથી આપણે ડ્રાયફ્રૂટની કતરણથી તેને ગાર્નિશ કરીશું. પછી એકવાર થોડું પ્રેસ કરી દેવાનું છે જેથી કરીને પીસીસ કરતી વખતે ડ્રાયફ્રૂટ છે તે બહાર ના નીકળી જાય. જો તમે જોઈ શકતા હશો કે બરફીની ઉપર હજી પણ જે ઘીનું લેયર છે તે એમ જ છે, એટલે ઓછા ઘીમાં સરસ મીઠાઈ તૈયાર થઈ જાય છે. હવે તેને 1 કલાક માટે રેસ્ટ માટે મૂકીશું. 1 કલાક પછી તેને આપણે આ રીતે સ્ક્વેર પીસીસમાં કટ કરી લેવાની છે. જો તમે આ રીતે મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી મકાઈની બરફી ક્યારે ટ્રાય ન કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો. થોડું જે મિશ્રણ વધ્યું હતું તેમાંથી મેં આ રીતના લાડુ પણ બનાવી લીધા છે. જો હું એક લાડુ છે તમને નજીકથી પણ બતાવું કે આપણે લાડુ છે તે કેટલા સરસ સુપર સોફ્ટ તૈયાર થયા છે. જો તમે જોઈ શકતા હશો કે એકદમ સુપર સોફ્ટ લાડુ તૈયાર થયા છે. જો તમને મકાઈના લોટની આ રીતની મકાઈની બરફી અને મકાઈના લાડુની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો જેથી કરી નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલા પહોંચે.